તો ગાઈસ જો આને ડેમ બનાવી નાખ્યું છે ગાઈસ, તમે જો કેવું મસ્ત ડેમ બનાવ્યું છે. અને આમાંથી ગાઈસ જોઈ જો પાણી આવવાનું છે. આડાવાળાને જીતાડો હોય તો એક લાઈક સબસ્ક્રાઇબ કરેલા લાઈક કરવાનો, અને ઓલાને જીતાડો હોય તો આભો एक झाट भर का आदमी ऐसा ઓલાને જીતાડો હોય સદાવાળાને कर कैसे सकता है. ઓલાને જીતાડો હોય તો લાઈક કરો. હે ગાઈસ આપણે બધા આવી ગયા છીએ નવા વિડીયોમાં. અને આ વિડીયો જેવો રહેવાનો છે કે આ નાના છોકરાનો રહેવાનો છે. અને આ મિનિમમ 1 કલાક વરસાદમાં જોયો એટલે આ જો વરસાદ આવશે તમને બહુ નહીં દેખાતો. તો ગાઈસ આપણે આ વિડીયોમાં એવું કરવાનું છે કે આમાંથી કોણ 1 કલાક વરસાદમાં સૌથી જાજો નાય કે, અને જો જે નાય રે અને 1 કલાક લગી 2 ટકી રહે તો હું એને દેવાનો છું. એકને જો હું તમને ગાય એકને આ પેન્સિલ દેવાનો છું અને એકને આ હંસો દેવાનો છું. ગાય આ બે નાના છોકરા છે તો આપણે આપણી ચેલેન્જને ટાઈટ આપણું ચેલેન્જ તો હવે છે ને કેટલા આગળ તો હવે આપણે ચેલેન્જને સ્ટાર્ટ કરી છે. ગાય નાના છોકરા તમે જે હોય તમે આ વિડીયોમાં લાઈક કરજો અને ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો કે નાના છોકરાને ચેલેન્જ કરવા જવા દેવાય, પૂરું કરશે પણ નહીં કરે. અને ચેલેન્જ પૂરું કરી નાખે તો એને આ એક જ દેવું કાં પૈસા મારે દેવા કે ચોપડો દેવો, કલર લઈ દેવા. તો ગાય તમે મને જણાવજો. તો ગાય હાલો 1 2 3 હાલો. જો ગાય હવે આ 1 કલાક આની અંદર નાવાના છે ગાય, 1 કલાક. વાહ ગાય એક ગયો હાલો, એક આમ વહી જો ગાય. ઓ ગાઈસ વરસાદ કેવો આવ્યો આમ જોવો ગાઈસ તમે. તો ગાઈસ તમે એ નાય છે ચાલે કે તમે લાઈક સબસ્ક્રાઇબ તો કરો. બીજું બધું डिप्रेशन में रहता हूँ हमेशा તમે ગાઈસ डिप्रेशन ના में ના તમે આની હિંમત ના તો લાઈક मैं डिप्रेशन में रहता हूँ हमेशा सिर में दर्द रहता हूँ. ગાઈસ વરસાદ વહી ગયો છે. ગાઈસ કોમામાં ગડી ગયો છે નહીં ખબર હોય. જો ગાઈસ વાવ ડેમ બનાવે છે બે. રીતે આપણે ચેલેન્જ આપણો પૂરો કરવાની તૈયારી કરે છે. તો ગાઈસ આ તો લગભગ તો 1 કલાક 2 ચેલેન્જ પૂરો કરી નાખશે. લગભગ બીમાર તો નહીં પડે. આ તો હવે 7મો 10-15મો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બીમાર નહીં પડે. તો ગાઈસ આપણો આ ચેલેન્જ કાંઈક પૂરો કરીએ. તો ગાઈસ ઘડીકમાં જો રમે છે ડેમ બનાવે છે. અને ગાઈસ એ તમારે ડેમ જોવો હોય તો હાલો હું થોડુંક ઝૂમ કરું. ગાજી કેવો બગીડો આમ જો વાહીથી એક જો અહીંયા ઓળખ એનું ગમે એમ કરીને ચેલેન્જ પૂરું કરી શકતી. તારી ડેમ બંધ હો ગાય. मतलब ये जो फिर वही बात आ जाएगी मेरी खाई छोकरो. ગાઈસ જેવો તો વરસાદ આવ્યો તો એને સંતુજ નથી થતો. ઓહો મોટો ડેમ બને છે. હું તમને પાસે લઈ જાઉં ગાઈસ. ગાઈસ આ ડેમનું નિર્માણ કરવા વાળો એક આ છે. જો ગાઈસ એક ડેમનું નિર્માણ કરવા વાળો આ છે. અહીંયા કોઈ પાણી ભરવા જશે. આ ડેમમાં ખુદ એને હાથે પાણી ભરેલું છે. જો ગાઈસ આમાં આવા તમારે કડિયા જિંદગીમાં જોતા હોય મને એક કહી દેજો.
હવે મિનિમમ કેટલી 15 મિનિટ જ રહી છે તમારે આગળ તમારે ચેલેન્જ જીતવો હોય તો ગાય ખબર વગરને હું છે ને થોડુંક ડેમ ફોડી નાખું. मतलब ये जो फिर वही बात आ जाएगी ये जो गरीब हो ना आदमी ખબર વગરને હું ડેમ ફોડી यो साला अपनी એટલે आदत से ઓલે गरीब બંધ દીધું ડેમ નો બંધવાય ગાય જો પહાડો ભરે છે આમ પાણી નાખે છે. ગાય જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે હું જાઉં છું. एक झाट भर का Okay. आदमी ऐसा कर कैसे सकता है? તો ગાય જોઈ તો ગાય તમે જોઈ જો હાલે ગાય આ હું પીવી એને તમે જો તો ખરા રબડી અંદર ભરે છે. તો ગાય આમ જો મોટું થોડુંક પાણી છે હું થોડુંક પેલું પી નાખું. અને આ દોસ્તો આમ જો હું તમને દિલથી કહું આમ તો ગાય હું છે ને આ 2027 આવે ને મિનિમમ ત્યાં લગી 2027 લગી હું વિડીયો અપલોડ કરી ત્યાં લગી નહીં કરું ડેલી. તો ગાય જો આને ડેમ બનાવી નાખ્યું છે ગાય તમે જો કેવું મસ્ત ડેમ બનાવ્યું છે. અને આમાંથી ગાય જોઈ જો પાણી આવવાનું છે. આ લગભગ આપણે 2 ચેલેન્જ જીતી જ જશે એવું છે. 15 મિનિટની જ વાર છે જો હવે ડેમ તમે જો કવડું મોટું છે હું તમને દેખાડું. વાવ ગાય જો ડેમમાંથી પાણી નીકળે. ગાઈઝ જો તમે આવું કરતા હોય તો કોમેન્ટ કરી દેજો. નાના હતા તારે નાના હો તો આવું કરજો ભૂલ્યા વગર. આને જીતાડવા વાળા સબસ્ક્રાઇબ કરો ને આને જીતાડવા વાળા લાઈક કરો. આને જીતાડવા વાળા સબસ્ક્રાઇબ કરો અને આને જીતાડવા વાળા લાઈક કરો. ગાઈઝ આખું થઈ જાય છે ગાઈઝ ફોન લેશે. ગાઈઝ જો આ સડ્ડા વાળાને જીતાડવો હોય તો સબસ્ક્રાઇબ કરો ને ઓલાને જીતાડવો હોય તો લાઈક કરો. હાલો જલ્દી કરો હાલો બી બધું મારે નથી જોવાનું. તો ગાઈઝ જો એ સડ્ડા વાળાને જીતાડવો હોય તો એક લાઈક સબસ્ક્રાઇબ કરેલા લાઈક કરવાનો અને ઓલાને જીતાડવો હોય તો ઓલાને જીતાડો સડ્ડા વાળાને તો સબસ્ક્રાઇબ કરો અને ઓલાને જીતાડો હોય તો લાઈક કરો. ગાઈઝ જલ્દી કરો ઓલા બે ને કોણ જીતે 1 2 3 ગો. અય તમે બે જીતી જા. જીતી જા અહીંયા તો વ્યાવ હવે જીતી જા અહીંયા વ્યાવ હવે ગઈ આવતા નથી આપણે એને ઇનામ નથી દેવાનું. ગઈ નો આવે ને તો ગઈ આપણે ઇનામ નથી દેવાનું અહીંયા આવતા નથી. તો ગઈ આ મારો વિડીયો અહીંયા ખતમ થાય છે. તો ગઈ આપણે બધા મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક ઉપર. તો ગઈ જય હિન્દ જય ભારત વંદે માતરમ. 15મી ઓગસ્ટ 5 છે તો વંદે માતરમ પ્લીઝ લખીને જાજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ. કરતા બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું.